આજની જય સત્ય સનાતન સતી ધર્મની આવ્યો પણ જાણ્યો નહીં માનવ તનનો મરામ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ ઘડી પલકી ખબર નહીં કરે કલ કી બાત જીવ માથે જમડા પરે જેમ તેતર માથે બા સત્સંગ રૂપી ધન મળ્યું સદગુરુ મળ્યા શેઠ ભીખ માંગવાનું તારું મટી ગયું મૂર્ખ કોની કરે તું વેઠ તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવંત સદગુરુ આવ્યો પણ જાણ્યો નહીં દેવો પણ જેની યાચના કરે એકવાર જો મનુષ્ય દેહ મળે તો હરિભજન કરી પરમાત્માનું ભજન કરી અને એના સ્વરૂપની પ્રાપ્તિ કરીએ દેવો જેની યાચના કરે એવો મનુષ્ય દેહ આપણને મળ્યો છે જેનું મોલ તોલ અને માપ ન થઈ શકે એક બાજુ જગત આખાની સંપત્તિ લઈ લઈએ અને એક બાજુ આપણને આ મનુષ્ય દેહ મળ્યો આ દેહ લઈ લ્યો આખી સંપત્તિ આપી દઈએ તો આ મનુષ્ય દેહ મળે નહીં એવો મોંઘા મૂળનો મનુષ્ય દેહ મળ્યો તો આ મનુષ્ય દેહ આવ્યા પછી ખાના પીના और सो जाना काम है पशु समाना કારણ કે ખાવું પીવું અને હુઈ જવું એ તો પશુ પક્ષી કરે છે તો મનુષ્ય દેહ મળ્યો તો એમાં તમે કયું એવું ઉત્તમ કાર્ય કર્યું કે જેનાથી તમે પરમાત્માના પદને પામી શકો એવું કોઈ કાર્ય કર્યું નથી કારણ કે શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ આપણે 5-25 કર્મો લઈ અને આવ્યા હતા અને નવા 500 બાંધી અને જવાના છીએ આવ્યા હતા ભોગવવા માટે પરમાત્માએ આપણા જે હતા એ ભોગવવા માટે મોકલ્યા હતા કે તારા જે છે એને ભોગવી લે અને આની અંદરથી છૂટી જા પાછા નવા 500 બાંધી અને આપણે જવાના છીએ આ ક્યારેય વિચાર આવ્યો નથી કે ભાઈ મને શા માટે મળ્યો છે મનુષ્ય દેહ મનુષ્ય દેહે પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે કારણ કે દેવોને પણ દુર્લભ એવો આ દેહ છે એનો વિચાર ન લાયા મનુષ્ય જન્મ મળ્યો અતિ મોંઘો ફોગટ જન્મ ગુમાયા લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં અહીં આયા લાલન જેણે આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં અહીં આયા દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો અને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ ન કરી જે મહાપુરુષો છે એને એક જ વસ્તુ કીધું આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે મીરાબાઈએ કીધું નરસિંહ મહેતાએ કીધું જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વે સાધના જૂઠી મનુષ્ય દેહ તારો એળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી શું થયું ઘર રહી દાન દીધે શું થયું જટા ભસ્મ લેપન કીધે શું થયું રંગ અને રાગ જાણે આ સૌ પ્રપંચ છે પેટ ભરવાતણા ભણે નરસૈયો આત્મ તત્વ ચીન્યો નહીં અને મનુષ્ય ચિંતામણી જન્મ ખોયો જેણે પોતાના આત્મ સ્વરૂપને જાણ્યું નહીં
તો આ મનુષ્ય દેહ મળ્યો તોય ભલે અને ના મળ્યો તોય ભલે. તો આ તમ, આત્મા કોને કહેવાય? આ તમ એટલે તમે પોતે, તમે કોણ છો? જ્યારે પોતે પોતાનો વિચાર કરે ત્યારે એને ખબર પડે કે ઓહો, આ જગતની અંદર હું શા માટે આવ્યો તો, મારે શું કરવાનું છે, હું શું લઈને જવાનો છું, આવો ક્યારેય વિચાર આવ્યો નહીં. અને હું કોણ છું, હું કોણ છું આ પ્રશ્ન ક્યારેય જાગ્યો નહીં. પરમાત્માને આખું જગત ગોતે છે, પણ ક્યારેય પાછો વળીને ઈ તપાસ નથી કરતો કે હું કોણ છું. જો પોતે પોતાની ઓળખાણ કરે તો એને ખબર પડી જાય કે પરમાત્મા કોણ છે. પણ એ આખા જગતમાં પરમાત્માને ગોતે છે પણ પોતાને ગોતતો નથી. અને જો પોતાને ગોતી લે તો પરમાત્મા એનાથી જુદો નથી. પોતાનું સ્વરૂપ છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, બીજું સ્વરૂપ છે નહીં. પણ પોતાને નથી ઓળખતો, આ મોટામાં મોટી ભૂલ છે. ઈશ્વર આખું જગત કરે છે પણ ઈશ્વર કોને કહેવાય એ ખબર નથી. સદગુરુના જે મહાપુરુષો થઈ ગયા એને કીધું સદગુરુના શરણે જાય તો જન્મ મરણના ફેરા મટી જાય. તો આ મનુષ્ય દેહે જન્મ મરણના ફેરા મટશે કે નહીં એનો વિચાર ક્યારેય કર્યો નહીં. અને જ્યારે પોતાને આ વિચાર આવે, ભીમ સાહેબ નામના સંત છે, એને કીધું બોલે બીજો નહીં છે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે, નર અજ્ઞાની આંધળો એને અળગો રહીને ગોતે. એને પોતાથી છેટો રહીને જ ગોતે છે. પોતાને ગણનારો ગણતરીમાં ન આવે. ઈ ગણનારો કોણ? સાહેલી સદગુરુ મળતા સમજાય છે. લખનારો લખવામાં ન આવે. ઈ લખનારો કોણ? સાહેલી સદગુરુ મળતા સમજાય છે. કારણ કે આ લખવા વાળો છે ને લખવામાં આવતો નથી. આ ગણનારો છે એ ગણતરીમાં નથી આવતો. એવું પોતાનું સ્વરૂપ છે ને પોતાનું સ્વરૂપ છે ને એ સર્વવ્યાપક છે, બીજો છે જ નહીં. આ તો બીજો માન્યો ને એટલે દુઃખ થયું. ચકલી હોય ને ચકલી, એને તમે અરીસો બતાવો ને એટલે આખો દિવસ અરીસામાં સાંચ મારી સાંચમાંથી લોહી નીકળી જાય. કારણ કે ઓલો અરીસાની અંદર એનું પ્રતિબિંબ એને દેખાય, એનું પ્રતિબિંબ દેખાય એટલે આખો દિવસ બીજી જાણીની સાસુ માર્યા જ કરે, ચે કર્યા જ કરે. હકીકત આપણી દશા એવી જ થઈ છે કે આ બીજો જ છે, બીજો છે જ નહીં. સદગુરુએ નક્કી કરાવી દીધું એક જ છે. હવે એક જ પરમાત્મા છે, એક તમે જુઓ. પરમાત્માનું સ્વરૂપ એક છે, આત્મા એક છે, ઈશ્વર એક છે, આખા જગતનો ધર્મ એક છે. જે કાંઈ ગણો એ બધું એક જ છે, બે છે જ નહીં. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોત્રી. સદગુરુ એક નામ નક્કી કરાવી દીધું. नाम नयन में रम रहा जानत विरला कोई, जाको पूरा सदगुरु मिला ताको मालूम होय. जेने जेने सदगुरु મળે ને એનું નામ નક્કી થઈ જાય. અને નામ નક્કી થઈ જાય ને એટલે એનું સ્મરણ કેમ કરવું ને ઈ એમ નક્કી થઈ જાય. સદગુરુએ આપણને નામ નક્કી કરાવ્યું ને તો સ્મરણ કેવી રીતે કરશું? કોઈ રામ રામ કરશું, કૃષ્ણ કૃષ્ણ કરશું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશું, માળા ફેરવશું. આ નામનું સ્મરણ કેવી રીતે થાય? કારણ કે સરાસર વિશ્વની અંદર એક જ નામ વ્યાપક પડ્યું છે, બરોબર છે? એ નામની અંદર કોઈક અંતો હોય, કઈક અંદર અંતર હોય તો તેમ સ્મરણ કરો. કેવી રીતે સ્મરણ કરો? કોઈ અંતર તો છે નહીં. તમારા અને પરમાત્મામાં કઈક અંતર હોય તેમ પરમાત્માનું સ્મરણ કરશો. કેવી રીતે કરશો? જગતનું સ્મરણ ભૂલાઈ જાય ને ત્યારે નામનું સ્મરણ ચાલુ થાય, એ પેલા ન થાય. આપણે જ્યાં સુધી જગતના સ્મરણમાં છીએ ત્યાં સુધી પરમાત્માનું સ્મરણ આવે નહીં. આ બધા જ સ્મરણો ભૂલાઈ જાય એટલે તમે નામના સ્મરણમાં છો. સમજાય છે વાત? આ બધા જ સ્મરણો ભૂલાઈ જાય. જગતના બધા જ, આપણે જગતના સ્મરણમાં કેટલા છીએ એ આપણે વિચાર કરવાનો. એ બધા સ્મરણ પૂરા થઈ જાય અને જ્યારે બસ તું જ પરમાત્મા, એ જ, એની સિવાય કાંઈ નહીં, આવું જયારે થઈ જાય ને ત્યારે તમે પરમાત્માના અસલ સ્વરૂપની અંદર આવ્યા છો. એ પેલા આપણે આવ્યા નથી.
પણ આ કળી કાળની અંદર આ કેવી રીતે થાય? સદગુરુ મળે ને, સદગુરુ મળે એટલે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે, અને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવે ને ત્યારે ખબર પડે કે ઓ શબ્દ શબ્દ સબ કોઈ કહે. કબીર સાહેબે કીધું, યહ શબ્દ વિદે જીવ્યા પર આવે નહીં નિરખ પરખ લે. કારણ કે શબ્દ શબ્દ આખું જગત કરે છે. ગાયા બજાયા લોક રીજાયા, ખબર નહીં अपने घर की. આપણને એમ થાય ભજન ગાઈ લીધું એટલે ભજન થઈ ગયું. એ તો લોક રીઝાવા માટે ભાંડ ભવાય ગાય છે. તો ભજન કેવી રીતે કરવું? કબીર સાહેબે કીધું, શબ્દ શબ્દ સબ કોઈ કહે યહ શબ્દ વિદે જીવ્યા પર આવે નહીં નિરખ પરખ લે. કારણ કે જે શબ્દ આપણે બોલીએ છીએ ને એ શબ્દ તો વસ્ત્ર વાળો છે, એ જીભ ઉપર આવે છે. સદગુરુ જે શબ્દ બતાવ્યો છે એ અલગ છે. એ શબ્દ આ વસ્ત્ર વાળો નથી. આ ક ખ ગ ઘ જે કઈ નામ બોલીએ છીએ ને એ બધા તો જીભ ઉપર આવે છે ને એ વસ્ત્ર વાળા શબ્દો છે. એનો ઘાટ ઘડાય છે, ઘાટ ઘડાય છે ને આના દ્વારા વેરાય છે. પણ જે સદગુરુ એ શબ્દ બતાવ્યો, યહ શબ્દ વિદે જીવ્યા પર આવે નહીં નિરખ પરખ લે. સદગુરુ એવું સ્વરૂપ આપણને બતાવ્યું, અને એ સ્વરૂપનું કોઈ નામ નથી હો. એ સ્વરૂપમાં કોઈ નામ છે નહીં. ન્યા સદગુરુએ સુરતાને પવણાવી. ક્યાં પવણાવી? ન્યા સદગુરુએ સુરતાને પવણાવી કે જોઈ લે આ તારું અસલ સ્વરૂપ છે ને આ સ્વરૂપની અંદર તારી સુરતાને રાખ. અને આની અંદર જયારે સુરતા રહે ને ત્યારે ખબર પડે કે ઓહો આ તો ક્યાં આગળિયા વાણી બોલાણી હતી એમાં કે સુરતા ગોતે એનો શ્યામ જગતમાં નહીં જડે. ગોતવા સપને માર્ગે ચાલો વાવડ દે વિરલા, જાઓ જાઓ શાસ્ત્ર મોટા લોક મળશે તમને માલમી. શાસ્ત્રો નહીં છેલ્લે કહી દીધું નેતિ 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 ન હતો ઇતિ. અમે જે વાત કરીએ છીએ એની વાત હજી આનાથી પર છે. પણ કોઈ જો માલમી બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ એવો જો સદગુરુ મળી જાય અને તને શાન કરી દે, શાનમાં જો તારી ભાન થઈ જાય તો તારા સ્વરૂપની ઓળખાણ થાય, નકર થાય નહીં. બાકી તો ગમે એટલા માથા પછાડીએ. ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા, હોમ કરતા, હવન કરતા, બરોબર છે, હિમાલય જઈને હાડ ગાયા, તોય જે પરમાત્માની પ્રાપ્તિ ન થાય એ પરમાત્મા સદગુરુએ આપણને હસ્તકમલમાં બતાવી દીધો. જોઈ લે આ જ પરમાત્મા. હરિમાં હાલવું, હરિમાં ચાલવું, હરિમાં અડે છે હાથ. ક્યારે ગોતું ક્યાં નથી દીનો નાથ? ક્યાં દીનો નાથ નથી? ક્યાં ગોતશો? એક સમયે હોય ને બીજે સમયે ન હોય અને પરમાત્મા ના કહેવાય ભાઈ. કેદારનાથ જઈને જો પરમાત્મા મળે અને અહીંયા ન મળે તો હું એમ કહું કે પરમાત્મા ના કહેવાય. એક સમયે હોય ને બીજે સમયે ન હોય ને પરમાત્મા ના કહેવાય. એક કાળે હોય ને બીજા કાળે ન હોય એને પરમાત્મા ના કહેવાય. કારણ કે જે કઈ આપણે કરીએ છીએ ને, જે કઈ ક્રિયા કરીએ છીએ એ તો સમયના બાધકમાં છે, સમયને અનુરૂપ છે. આપણે અહીંયાથી બોલીએ છીએ તો કલાક પછી આ બોલવાનું બંધ થઈ જાય, કારણ કે એ સમયથી બંધાયેલું છે. પરમાત્મા સમયથી પર છે. કોઈ ક્રિયામાં પરમાત્મા આવતો નથી ને ક્રિયાથી જો પરમાત્મા મળતો હોય તો આખું જગત ગોતી લે, કોઈ મૂકે નહીં. કારણ કે ક્રિયામાં તો પાવરદાર છીએ આપણે. એમ કીધું એ ખવારમાં જાગીને એટલી માળા કરવાની છે, મંદિરે જવાનું છે, ટાઢા પાણીએ નાહવાનું છે, એવું કીધું હોય ઈ ફાવશે. પણ કીધું સાનો માનો બેહી જા, કાંઈ નથી કરવું, તો કે ઈ નહીં મેળ પડે. એક માળી હતા ને, એ માળીને ઘરમાંથી કીધું કે બા તમારે કાંઈ કરવું નથી, તમે ખુરશી નાખીને સાના માના બેહો. બરોબર. 2 કલાક બેઠા ને ઉકળામણ ચડી. એ કે બટા તું મને ગમે કામ દે ભાઈ, કામ દે, આ મારથી નહીં થાય. એમ આપણી જેવું કેવું છે, પરમાત્માને મેળવવા કઈક બતાવો. સદગુરુ હું મંત્ર આપ્યો કે મારા જે કે હું માળા ફેરવું, એટલે તારા નામ ની ફેરવી, હું કેવું એ જ માળા છે. ઘણા કે ભાઈ કેની માળા ફેરવી, મંત્ર હું આપ્યો, તું જ મંત્ર છો, એલા તારી સિવાય કાંઈ નથી આ જગત ની અંદર. જોઈ લે સદગુરુ સ્વરૂપ બતાવ્યું એમાં.
શબ્દ શબ્દ સબ કોઈ કહે, આપણી વાત ન્યા હતી. યા શબ્દ વિદે જીવા પર આવે નહીં, નિરખ પરખ લે. ઈ પાછો નિરખાય છે ને પરખાય છે. આવું સ્વરૂપ સદગુરુએ આપણને બતાવ્યું. અને ઈ સ્વરૂપ જયારે નક્કી થયું ને, બરોબર, ત્યારે લાખાએ વાણીમાં મદાલસાનું હાલરડું લખ્યું છે. કુંવર પારણીએ ઝુલાવે માતા મૃદાલ છે. હવે હાલરડાની અંદર તમે જોવો તો એ હાલરડું જયારે વાંચશો ને તો ખબર પડશે કો નિજ સ્વરૂપે બાળ તું. બરોબર છે. પોતાનું સ્વરૂપ કેવું છે? નિજાનંદ સ્વરૂપ છે, જેને આવન નથી, જાવન નથી, જન્મ નથી, મરણ નથી, તું નાનો નથી, મોટો નથી, ઊંચ નથી, નીચ નથી. આખી વાણીની અંદર આ જ વર્ણન કર્યું છે. બરોબર, આવું તારું સ્વરૂપ છે. પણ એ માનવા તૈયાર નથી કે હું આવો કઈ થોડો હો. કારણ કે આ જન્મો જન્માંતરથી છે ને આ દેહાધ્યાસ લાગ્યો છે. આ દેહાધ્યાસ લાગ્યો છે એટલે પોતે પોતાને શિવ માનવા તૈયાર નથી. અત્યારે શ્રાવણ માસ હાલે છે. શ્રાવણ માસ એટલે હું ખબર, શ્રવણ કરવું, અને શ્રવણ દ્વારા આ કામ થાય એવું છે, નકર થાય એવું નથી. જો કોઈનો કાનમાં શબ્દ આપણો સંભળાઈ જાય અને શબ્દમાં કાન ઠેરાઈ, કાનમાં જો સુરતા લાગી જાય જો એ શબ્દમાં ભાન થઈ ગયું, નકર થાય નહીં. એટલે કીધું શ્રાવણ માસ, આ શ્રવણ કરવાનો માસ છે. શંકર, પાર્વતી, ગણપતિ, કાર્તિકે, રિદ્ધિ સિદ્ધિ, બરોબર છે. આખો જ પરિવાર અત્યારે શ્રાવણ મહિનાની અંદર લગભગ ઘરે ઘરે આખો પરિવાર આનંદ કરે. એ પરિવાર છે કોણ? ક્યારે વિચાર કર્યો? શંકર છે ને વિશ્વાસ છે. શિવ છે એ વિશ્વાસનું પ્રતીક છે, અને પાર્વતી છે એ શ્રદ્ધાનું પ્રતીક છે. શ્રદ્ધા જયારે ધીરે ધીરે મોટી થતી જાય ને, આપણી શ્રદ્ધા જયારે મોટી થાય ને એટલે ધીરે ધીરે એ વિશ્વાસમાં પરિણમે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસનું લગ્ન થાય. અને શ્રદ્ધા અને વિશ્વાસ આ બેયનો સમન્વય થાય ને ત્યારે જીવનમાં પુરુષાર્થ જન્મે. શું જન્મે? પુરુષાર્થ જન્મે. અને પુરુષાર્થ જ્યાં સુધી જીવનમાં ન આવે ને ત્યાં સુધી આપણે માય કાંગલા રહીએ. શ્રદ્ધા અને પાર્વતી આ બેયનું લગ્ન થાય એટલે જીવનમાં પુરુષાર્થ આવે. અને પુરુષાર્થ છે ને એ કાર્તિકેય છે. અને પુરુષાર્થ જીવનમાં આવે ને ત્યારે જીવનમાં વિવેક આવે. એ પેલા વિવેક આવે નહીં. આપણે જોઈએ છે, આપણે ધંધો હોય, કોઈ મોટા માણસ ધંધો હોય ને છોકરાને સીધો જ ઓફિસે બેહાડી દે, કાલે બટા હવે આ બધું તારું. એટલે એની અંદર વિવેક નહીં હોય. ને 40 વર્ષ કે 50 વર્ષથી જે નોકરી કરતા છે ને, એ કાકા પાણી લઈ લે, તો એના બાપાએ કોઈ દી નહીં કીધું કાકા પાણી લઈ લે. છોકરો કહે લઈ લે. તમને ન ખબર પડે. હવે આ કાકાને ભાઈ ખોટા 30,000 પગાર આપી અને છૂટા કરી દેજો. કેમ? પુરુષાર્થ જીવનમાં જોયો નથી. આ શ્રદ્ધા અને વિશ્વાસ જયારે બેયનો સમન્વય થાય ત્યારે જીવનમાં પુરુષાર્થ આવે. અને પુરુષાર્થ આવે ને પછી વિવેક આવે. પુરુષાર્થ વિના વિવેક આવતો નથી. આપણે જોઈએ કે નાનો એવો છોકરો હોય ને, ગરીબીમાં મોટો થયો, તેની અંદર કેટલો વિવેક હોય. કેમ વિવેક હોય? વિવેક એટલે હોય કે એમાં પુરુષાર્થ એને પરિપૂર્ણ જીવનમાં કર્યો હોય. એટલે કાર્તિકેય છે ને મોટા છે. પેલા જીવનમાં પુરુષાર્થ આવે અને પછી વિવેક આવે. વિવેક છે ને ગણપતિ છે. આપણે ઘરની બહાર લખીએ લાભ અને શુભ ને રિદ્ધિ સિદ્ધિ, બરોબર છે. ઘણા એમ લખે લાભ શુભ. પેલા લાભ શુભ લખાય કે પેલા શુભ ને લાભ લખાય? શું લખાય? શુભ લાભ લખાય. શુભ કાર્ય કરો તો લાભ થાય. આપણે શું લખીએ? લાભ શુભ, બરોબર છે. લાભ ડાયરેક્ટ જોતો છે, શુભ કાર્ય કરવું નથી. આપણે જીવનમાં કોઈ એવું કાર્ય કર્યું નથી, ડાયરેક્ટ લાભ જોતો છે. એમ લાભ મળે નહીં. એટલે વિવેક છે ને ગણપતિનું પ્રતીક છે. પણ એ પુરુષાર્થ વિના આવે નહીં. હવે આ જ વસ્તુ આપણી અંદર કેમ વિવેક નથી આવતો, એ હું તમને આની ઉપરથી વાત કરું. સદગુરુએ આપણને છે ને બગાડું કાતા હતા ને હાકરનો ગાંગડો મોઢામાં મૂકી દીધો ને એટલે આ વસ્તુની કિંમત નથી થતી. આગળ એમ કીધું હોત ને કે 12 પૂનમ બરોબર ભરજે, બરોબર છે, પછી 12 બીજ બરોબર ભરજે, અને આ 12 બીજ એકય ખંડિત કરીશ ને તો તને આ વસ્તુ નહીં આપું. આવું કંઈક ને કંઈક આપ્યું હોત ને, પેલાના ઋષિ મુનિઓની કિંમત એટલે થતી હજારો વર્ષ તપ કરતા, રાપડા 12 વર્ષ સદગુરુના શરણે જઈને ભણતા ને ત્યારે આ વસ્તુ મળતી ને એટલે એની કિંમત થતી.
અને આપણને કિંમત નથી થતી એનું કારણ એક જ છે કે આપણને સહેજમાં મળી ગયું, આપણે પુરુષાર્થ કર્યો નથી. પુરુષાર્થ કરીએ ને, પુરુષાર્થ હવે કોને કહેવાય? પુરુષાર્થ આધ્યાત્મિક વ્યક્તિનો પુરુષાર્થ હું? આપણે આ તો ભૌતિકમાં તો સમજ્યા કે આપણે રવિ ખપ્પી લાવીએ એને પુરુષાર્થ કહીએ. આધ્યાત્મિક વ્યક્તિનો પુરુષાર્થ હું? જ્ઞાનની અંદર જે જાગૃતિ રહેવી ને એ પુરુષાર્થ છે આપણો. આળસ કરી અને સુઈ ન રહેવું, કબજે કર્યું હોય પોતાનું મન, બરોબર છે, આળસ ન કરી અને કાયમ માટે પોતાના સ્વરૂપમાં જાગૃતિ રાખવી ને એ પુરુષાર્થ છે આપણો. કાયમ માટે પુરુષાર્થ રાખવો જીવનમાં. અને જો પુરુષાર્થ હશે ને તો જ આપણું કામ થાય. બાકી હુઈ ગયા એટલે આપણું કામ થવાનું નથી. આ હુઈ ગયા ને એટલે જ મોટામાં મોટી તકલીફ છે. ઘેરાણો શું મોહ નિંદ્રામાં કાળ ઝપાટા મારે. કારણ કે આ ઘેરાણા છે મોહ નિંદ્રાની અંદર. મોહ નિંદ્રામાંથી સદગુરુ આપણને જગાડ્યા છે. હવે જગાડ્યા છે ને તો જાગ્રત નગરી કો ચોર ન લૂટે, જખ મારેગા જમદૂત. આપણને જગાડ્યા છે ને જો જાગતા રહેશું ને તો નગરી આ જાગતી રહેશે ને તો ચોર નહીં લૂટે, નકર પાછા લૂટી જવાના. આ ઘડીએ વાત કરી હતી ને કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, બરોબર છે, આ પંચ વિષયો દ્વારા આપણને ક્યારે બહાર લઈ જાય અને ક્યારે આ વિષયોના સ્વાદની અંદર, વિષયોના રસની અંદર એટલો બધો રસબોળ થશે એ ખબર રહે નહીં. પણ એમાં જેને જો આ પુરુષાર્થ જીવનમાં જાગી ગયો છે ને જાગૃતિ આવી ગઈ છે તો વાંધો નહીં આવે. નકર આ કેટલાય શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા આ કેટલા બધા રસ બહારથી લઈ આવે છે એ ખબર પડતી નથી. આપણને એમ થાય કે સદગુરુએ આપણને માણા બનાવ્યા, ભક્તિને પાત્ર બનાવ્યા, ભક્તિને પાત્ર બનાવ્યા અને આપણા જીવનમાં રેણી આવી ગઈ. રેણી આવી ગઈ એટલે આપણે માણા બની ગયા. વાત સાચી છે. એ તો સ્થૂળ દેહની સદગુરુએ આપણને રેણી આપી છે. આપણને જે સદગુરુએ રેણી આપી છે ને એ સ્થૂળ દેહની રેણી આપી છે. એની આપી સ્થૂળ દેહની. ધીરે ધીરે જીવનમાં સૂક્ષ્મ દેહની રેણી આવે. આ સૂક્ષ્મ દેહની રેણી હું એ જ ખબર નથી પહેલા તો. સ્થૂળ દેહની રેણી આપણને સમજાય, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર આ ન કરીએ એટલે આ સ્થૂળ દેહની રેણી. પણ આ સૂક્ષ્મ દેહ મનથી ચોરી કરી આવે એનું શું કરશો? આ મન જ ભટકાવે ને બીજું કોણ ભટકાવે છે? અજ્ઞાનનો અહંકાર સડી જાય, કોઈ સત્તાનો અહંકાર સડી જાય, પૈસાનો અહંકાર સડી જાય, આ દારૂ પી ગયો એનું શું કરશું? સમજાય છે? ઓલી તો કદાચ આપણે શરીરથી ન પીતા હોય, ડ્રિંકિંગ ન કરતા હોઈએ, બરોબર છે, પણ હવે જ્ઞાનનો અહંકાર આવી જાય, સત્તાનો અહંકાર આવી જાય, સંપત્તિનો અહંકાર આવી જાય, બરોબર છે, રૂપનો અહંકાર આવી જાય, કેટલા પ્રકારના અહંકારો છે. હવે આ દારૂ પીધો ઈ ક્યારે ઉતારવા જાવ? આ સૂક્ષ્મ રેણીની વાત છે. આ મનથી કેટલો વ્યભિચાર કરી આવે એ કોને ખબર છે? શરીરથી નથી કરતા. આ મન કેટલું વ્યભિચારી છે, ક્યાં ક્યાં પાપા મારી આવે છે કઈ ખબર છે? આપણને એમ થાય કે આ દેહ છે, બરોબર છે, સૂક્ષ્મ અંદર જે સૂક્ષ્મ તત્વો, આપણા જે 17 તત્વોનો દેહ જેને કહેવાય ને સ્થૂળ ને સૂક્ષ્મ દેહ, એ સૂક્ષ્મ દેહ થી આપણે પહેલા તો ચોરી તો છે ને, ચોરી કદાચ આપણે ક્યાંક કરવી હોય ને તો પહેલા આપણે સૂક્ષ્મ દેહ ની અંદર આ ચોરી થાય છે. અહીંયા ઘણાય છે આખી ઘટના કે આજ બાજુવાળાના ઘરે કોઈ 2 વાગે નહીં હોય ત્યારે જવું છે અને 2 વાગ્યાના તિજોરીમાંથી ખોલીને પૈસા લઈ લેવા છે, બરોબર. પછી તો 2 વાગે તો આવડવા દે ત્યાં જઈને, બાકી ઈ પેલા આખો પ્લાન તો ઘડાઈ ગયો હતો સૂક્ષ્મમાં. આ સૂક્ષ્મની જે વાસનાઓ છે ને એ જન્માવે છે અને મારે છે. આ સ્થૂળ દેહનો કોઈ વાંક નથી. આ સ્થૂળ દેહને આપણે જકડીને રાખીએ છીએ પણ સૂક્ષ્મ દેહ હરાયા ઢોર ઘોડે રખડે છે. એ ક્યારે વિચાર કર્યો આપણે? પછી ધીરે ધીરે સૂક્ષ્મ રેણી આવે જીવનમાં, અને સૂક્ષ્મ રેણી આવે ને ત્યારે મન ખીલે દેહે, ત્યારે સદગુરુના સ્વરૂપની અંદર એ મન સ્થિર થાય. અને મન ક્યારે સ્થિર થાય? બધા એમ કે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો નિગ્રહ થાય. કૃષ્ણએ ગીતામાં કીધું કે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો નિગ્રહ થાય છે. તો ગીતાની અંદર એવું ક્યાંય નથી લખ્યું કે આવો અભ્યાસ કરશો તો જ મનનો નિગ્રહ થાય, તમે આ કામ કરશો તો જ મનનો નિગ્રહ થાય. અભ્યાસ એટલે તું કાયમ સત્સંગ કર, તું કાયમ ભજન કર. આ કાયમ સત્સંગ અને ભજન દ્વારા છે ને ક્યારે આ મન છે ને એને શબ્દ લાગી જાય અને ક્યારે આ મનનું અમન થઈ જાય એની ખબર રહે
નહીં, એને અભ્યાસ કીધો. એટલે કોઈ આમ એવું કઈ પ્રેક્ટિકલ લખી નથી બતાવ્યું કે આટલો અભ્યાસ કરશો તો તમારું મન નિગ્રહ થાય. કાયમ સત્સંગ કરવાથી, કાયમ ભજન કરવાથી, જેવી રીતે કુવાના ઉપર કાયમ માટે પેલી રસ્સી આવે છે ને જાય છે, અને પેલું પથ્થર જેવો જે કાળમીડ પથ્થર હોય એમાંય કાપા પડી જાય છે, તો અભ્યાસ દ્વારા, સત્સંગ દ્વારા ક્યારે આ મનમાં કાપા પડી જાય અને મન અમન થઈ જાય, અને ક્યારે સૂક્ષ્મ રેણી જયારે આવશે ને ત્યારે તમારી વૃત્તિઓ બહાર ઉઠતી હશે ને, વૃત્તિ બહાર ઉઠતી છે ને તો ઓલો ખીલે લાવીને બેહાડશે બેઠી બે. આપણે કદાચ શરીરથી બહાર નથી જતા, મનથી કેટલું બધું આપણે પાથર્યું છે, પણ એ જયારે અંતર્મુખ થાય, જે બહારમુખ વૃત્તિઓ છે એ વૃત્તિઓ જયારે અંતર્મુખ થાય ને ત્યારે ખબર પડે કે આ ઘરની અંદર રહેવું બહુ અઘરું છે. સદગુરુએ જે આપણને જ્ઞાન આપ્યું છે ને એ ઘરની અંદર, પોતાના નિજ ઘરની અંદર રહેવું ને એ બહુ અઘરું છે. આપણે એમ કે ક્યાં છો, આપણે ઘણી એમ કે કાંઈ નહીં ઘરમાં બેઠો છું, બરોબર છે. એલા ઘરમાં બેઠા હોય તો કઈ ડખારો જ નથી. એલા ઘરમાં બેઠા હોય કઈ ડખો છે? આપણા ઘરમાં જ આપણે નથી રહેતા. હું પ્રદીપભાઈ ઘરમાં રહું, પ્રદીપભાઈ રાજુભાઈ ઘરમાં રહે, રાજુભાઈ પાછા બીજાના ઘરમાં રહે. એકબીજાના ઘરમાં જ રહી, પોતાના ઘરમાં રહેવાતું નથી. આ પોતાના ઘરે રહેવા માટે સદગુરુએ આપણને અભ્યાસ બતાવ્યો છે. અને પોતાનું ઘર જેમ નક્કી થઈ ગયું, પોતાના ઘરને મૂકીને ક્યાંય ન જાય, બરોબર છે. એટલે જગતની કોઈ પણ તાકાત તમને અહીંથી ઉઠાવીને બહાર ના લઈ જઈ શકે. આપણને અહીંથી ઉભા કરીને બહાર લઈ જાય છે ને, બરોબર, એ આપણી વૃત્તિઓ લઈ જાય છે, અને એ તમારી ઉપર બોલો નથી, કાબુ નથી, એટલે બહાર લઈ જાય છે. બાકી નકર તમને કોઈ હલાવી શકે નહીં. અહીંથી આ અંગૂઠો હલે ને તો સમજવાનું કે કંઈક ને કંઈક હજી કંઈક ખામી છે, નકર આ અંગૂઠો હલે નહીં. કારણ કે અંગૂઠો હલે છે ને એ તમારા જેને કહેવાય ને કે બેહોશીમાં હલે છે. હોશમાં તમે નથી, હોશમાં હો તો અંગૂઠો ન હલે. આપણે જે આખા જગતની અંદર જે કઈ કાર્યો કરીએ છીએ ને એમાંથી 99 કામ તો 99% કાર્યો આપણે બેહોશીમાં કરીએ છીએ. હોશપૂર્ણ કોઈ કાર્ય કરતા નથી, બેહોશીમાં જ કાર્ય હોય. બેહોશીમાં કાર્ય કરીએ એટલે દાળ ભાઈ બળી જાય, રોટલી બળી જાય. બાકી હોશપૂર્ણ કરતા હોય ને તો રોટલી ક્યારેય ન બળે. આપણે ક્યાંક વયા જઈએ છીએ એટલે બધું થાય છે. કોઈ પણ ઘટના ઘટે છે એનું કારણ છે કે આપણે જાગૃતિમાં નથી, આપણે હોશમાં નથી, આપણે બેહોશ છે એટલે ઘટના ઘટે છે. હોશપૂર્ણ હોય, આપણે ગાડી હાંકતા હોય અને બરોબર હોશથી ગાડી હાંકે જતા હોય એટલે ગાડીને એક્સિડન્ટ થાય નહીં. પણ સહેજમથી જો બેહોશીમાં ગયા એટલે તરત જ ભરીને દારૂ થાય છે. આ કર્મ ક્યારે આવે છે? બેહોશીમાં છે ને એટલે જ આ કર્મ કરાવી જાય છે આપણી પાસે, નકર ન થાય. અને એનું મહાભારત દાખલો પૂરે છે. પાંચાલી દ્રૌપદીના 5 પુત્રોનું મરણ થયું. 5 પુત્રોને અસ્વસ્થામાં મારી નાખ્યા. એટલે હલબલી ગઈ. હવે પુત્ર મરે એટલે માતાની કેવી વેદના થાય એ કોઈ પણ સમજી શકે કે ભાઈ માતાને કેટલી અંદર વેદના થઈ. બરાબર વેદના થઈ ને, પણ એનું જાગૃતિ હતી, બરોબર છે. કૃષ્ણની સામે એની સુરતા હતી, કૃષ્ણની સામે સુરતા હતી ને એને પોતે વિચાર કર્યો કે ભાઈ આ સજા તો એને મળવી જોઈએ. એટલે તરત જ પાંડવો આવ્યા. પાંડવોએ કીધું આ કામ કોણે કર્યું? કે અસ્વસ્થતામાં એ કર્યું છે. અસ્વસ્થતાને કે પકડી અને લાવવી અને એનું શિરછેદ કરીએ અને એના લોહીથી તને નવડાવવી, બરોબર છે. આવી એને પ્રતિજ્ઞા લઈ લીધી. અને આ લોકો ગયા અસ્વસ્થતામાને લઈને આવ્યા. અસ્વસ્થતામાને લઈને આવીને દ્રૌપદીની સામે ઉભો રાખ્યો. એટલે દ્રૌપદીએ વિચાર કર્યો કે ઓહો, આ તો ગુરુપુત્ર છે, મારી ગુરુ માતાનો દીકરો છે, અને જો આનો વધ કરીએ તો એ કેવું પાપ લાગે આપણને. હવે મારો દીકરા મળ્યા છે તો મને કેટલી બધી અરેરાટી થઈ છે. હવે જો આ અરેરાટી હું મારી ગુરુ માતાને આપી શકું નહીં. એટલે એને કીધું હવે એને એક કામ કરો, એને માફ કરી દો. મારે જે થવાનું હતું એ થઈ ગયું, બાકી આને કોઈ સજા દેવાની નથી, બરોબર છે. એને માફ કરી દો. પછી એનો મણી કાઢી લીધો અને અસ્વસ્થામાને મોકલી દીધો. અસ્વસ્થાને માર્યો નહીં, પણ માર્યો નહીં, મણી કાઢી લીધો ને, માર્યાથી પણ વિશેષ કહેવાય. શું કહેવાય? આપણને સદગુરુ કેવા બનાવ્યા છે? સંત શિરોમણી બનાવ્યા છે. સંત શિરોમણી બનાવ્યા. ખાલી જો કાંઈ પણ ભૂલ કરીને
એટલે આની ઉપર મણી ઉતરી જાય. મણી ઉતરી જાય ને પછી જગતમાં કોઈ ન બોલાવે ભાઈ. એની કરતા એમના મતાની સારું હતું. સંત શિરોમણી માથેથી કાઢી નાખ્યું અસ્વસ્થતામાં, બરોબર છે, અને મર્યા બરોબર એને મરા તુલ્ય કરી અને મોકલી દીધો. આમે દ્રૌપદી જાગ્રત હતા એટલે ઈ ઓલા એનું કર્મ આવ્યું જે એને ભોગવવાનું હતું. 5 દીકરાનું મરણ થવાનું હતું. એ 5 દીકરાનું મરણ